નમસ્કાર નમસ્કાર ભાઈ બહેનો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. અવાજ આવે છે મારો? અવાજ હાલો હાલો, માઇક ચેક. ઓકે, ચેક. ધીસ ઇઝ ધ ચેક્સ. સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલમાં મિત્રો. સ્વાગતમ. આજે થોડાક ધીમા અવાજનો તમારે સામનો કરવો પડશે, કારણ કે થોડુંક અમથું મારું ગળું બેસી ગયું છે, એટલે આ ભાઈને જરાક તકલીફ છે, ગળાવાળા ભાઈને. ગઈકાલે તમારા માટે જે વિડીયો શૂટ કર્યો ને, એમાં જરાક હાંકાબાજી વધી ગઈ અને રાડો એટલી બધી નાખી કે ગળું ઈઝી બેઠિંગ. ઓકે, અવાજ તો સંભળાય છે ને? અવાજ સંભળાય એટલે ચાલ્યા કરશો. હું થોડોક માઇક ઉપર લઈ લઉં છું. ઓકે, માઇક ઉપર લઈ લઉં છું એટલે તમને મારો અવાજ થોડુંક બોલું તો પણ આવશે. એડિટ કરવાનો બાકી છે. મેં પ્રાઇવેટ કરીને નાખ્યો, હજી અપલોડ જ નથી થયો. એડિટિંગ ચાલી રહ્યું છે, વિડીયોનું કામ ચાલી રહ્યું છે. આવશે, તમારા સુધી પહોંચી જશે. ઓકે, ચાલો. બાય ધ વે, આપ સૌને હેપી ટીચર્સ ડે. આજના દિવસે ટીચર્સ ડે છે અને ઢીંગ જ ગયા. તો હેપી ટીચર્સ ડે આપ સૌને. ઘણા બધા તમે મને વિશ કરી છે, બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એકનો સિંગલ મેં કોઈને રિસ્પોન્સ આપ્યો નથી, પણ જેટલા લોકોએ મને વિશ કરી છે, નથી પણ કરી, એ બધાનો આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. હેપી ટીચર્સ ડે, હેપી ટીચર્સ ડે, હેપી ટીચર્સ ડે, હેપી ટીચર્સ ડે. ઓકે, હાલો, ચલો હવે શરૂઆત કરીએ ગઈકાલથી, જ્યાં અધૂરું હતું ત્યાંથી. નાણાકીય ખર્ચનો કોન્સેપ્ટ આપણે ખાસ જોવાના છે. અગાઉ આપણે છે બે ખર્ચા જોઈ ગયા છે. કયા? એક વાસ્તવિક ખર્ચા અને વૈકલ્પિક ખર્ચા. નાણાકીય ખર્ચ કોને કહેવાય? તો આ કોઈએ કઈ રજૂ નથી કર્યો. ઓકે, અને આ કોઈ વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ નથી કર્યો. સાદી સિમ્પલ ભાષામાં શું લેવા નાણાકીય ખર્ચનો ખ્યાલ અમલમાં આવ્યો. દ્રષ્ટિ બોલું છું ધીમું બેટા, એટલે અહીં ઊંચો બોલવા જાય ને તો તકલીફ પડી જાય એમ છે. એટલે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ છે ને, એના ખ્યાલો બહુ બધી મર્યાદાઓ ધરાવતા હોવાથી આ નાણાકીય ખર્ચનો ખ્યાલ આવ્યો. કારણ કે બહુ બધી પ્રોબ્લેમ છે ને, વાસ્તવિક ખર્ચની બબે તત્વની સમસ્યાઓ હતી, વૈકલ્પિક ખર્ચની બહુ બધી સમસ્યાઓ હતી, એટલે આ બધી મર્યાદાઓ હતી. એને ધ્યાનમાં રાખીને નાણાકીય ખર્ચનો કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. અને એ આપણને વાત કરે છે કે વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે. કયું વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે ધંધામાં? તો કે ઉત્પાદન કેટલું કરવું, ક્યારે બંધ કરી દેવું, ક્યારે વધારવું, ક્યારે ઘટાડવું, કિંમત કેટલી રાખવી, અચ્છા, કર્મચારીનો પગાર કેટલો નક્કી કરવો, વગેરે વગેરે. પછી ઉત્પાદન અંગેનું મેં ઓલરેડી બોલી ગયો છું. ઉત્પાદન વધારવું, ઘટાડવું, વગેરે વગેરે. અચ્છા, વસ્તુ પહેલી વાર માર્કેટમાં લઈ જઈને વેચતા હો તો કેટલા રૂપિયામાં વેચી, વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી. આ બધી બાબતો છે એ નક્કી કરવામાં નાણાકીય ખર્ચનો કોન્સેપ્ટ બહુ બધો ઉપયોગી બને છે. એટલે ઇન શોર્ટ, સાદી ભાષામાં ધંધાનું વિશ્લેષણ કરવું છે, ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા છે, અથવા તો કિંમત નક્કી કરવી છે. એના માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ આપણા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. અને ફાયદો મોટો શું છે નાણાકીય ખર્ચનો? કે ઉત્પાદન ખર્ચ શેમાં મપાય છે, શેમાં ગણાય છે? ઉત્પાદન ખર્ચ નાણાંમાં, રૂપિયામાં ગણાય છે. અને એટલા માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ વધારે ને વધારે ઉપયોગી છે. હવે શું લેવા નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે? તો એ લખ્યું છે ઉત્પાદક છે ઓછા ખર્ચે, મતલબ લઘુત્તમ ખર્ચે મહત્તમ નફો મેળવવાનો આશય રાખે છે. આપણે ગઈકાલે જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે એવું કઈક તારણ નીકળ્યું હતું કે ઓછામાં ઓછો ખર્ચો, વધુમાં વધુ આવક. આ આપણે જો સીન બેસાડીએ તો એમાં વધારે ને વધારે નફો આપણને જોવા મળે. એટલે ઉત્પાદક હંમેશા એવો આશય રાખે છે કે વધારે ને વધારે નફો મળે, અને એના માટે એ કરવા માટે ખર્ચો કેવો થવો જોઈએ? ઓછામાં ઓછો થવો જોઈએ. વ્યાખ્યા છે નાણાકીય ખર્ચની. ઉત્પાદનની પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય એને કેવો ખર્ચો કહેવાય? નાણાકીય ખર્ચ કહેવાય. ઓકે, તો ઉત્પાદનની જે પ્રોસેસ ચાલે છે એના નાણાકીય સ્વરૂપમાં જે ખર્ચાઓ થાય છે એને કેવો ખર્ચો કહેવાય છે? નાણાકીય ખર્ચ. ઓકે, એટલે રૂપિયામાં જેને આપણે બધા માપી શકીએ છીએ તમામ ખર્ચાને નાણાકીય ખર્ચ કહેવાય છે. ઉદાહરણ એક આપ્યું છે, પેન બનાવતી ફેક્ટરી એક છે, ચંપક પેન ફેક્ટરી લિમિટેડ અથવા તો ચંપક પેન લિમિટેડ. ઓકે, આવી ફેક્ટરી છે એને 1000 પેન બનાવી છે. 1000 પેન નું ઉત્પાદન કરવા માટે કેટલા રૂપિયા કંપનીએ વાપર્યા? 50,000. એક પેન બનાવવા માટે 50,000 રૂપિયા વાપર્યા કંપનીએ. તો પછી આજે 50,000 રૂપિયા કંપનીએ વાપર્યા, એ 50,000 રૂપિયાને શું કહેવાય?
નાણાકીય ખર્ચ કહેવાય. ચલો પડ્યો, સમજી પડ્યું? એટલે જેટલા નાણામાં વાપરી શકાય એવા ખર્ચા ઉત્પાદન કરતી વખતે કરો એને કહેવાય ઉત્પાદનનો ખર્ચ. એકદમ સીધો સિમ્પલ છે. એટલે જેટલા ખર્ચા નાણામાં આપીએ કોઈ બધા ખર્ચા નાણાકીય ખર્ચ કહેવાય. ઓકે, ક્લિયર, ડન. ચંપક ફેમિલી સાથે બહુ સારો સંબંધ છે. યસ યસ, છેલ્લા 2-3 વર્ષોમાં તો અમારો સંબંધ ખૂબ જ ગાઢ બની ગયો છે. અને મેં ચંપકભાઈને બરાબર ને, મેં ચંપકભાઈને મોજા કંપનીના ઉત્પાદકે બનાવી દીધા છે. ચંપકભાઈને છે પ્રેસિડેન્ટ પણ બનાવી દીધા છે. ચંપકભાઈને ખાડા ખોદતા મજૂર પણ બનાવી દીધા છે. કસ્ટમર બનાવ્યા છે, મારા ફ્રેન્ડ બનાવ્યા છે, બહુ બધું બનાવ્યા છે. ઓકે, ખેડૂતે બનાવી દીધા છે, ઉદ્યોગપતિ પણ બનાવી દીધા છે. ઓકે, એટલે આ વસ્તુ છે. ડન. તો ઇધર આપણે શરૂ કરીએ. બાય ધ વે, આજે આપણે શું શીખવાના છીએ? તો આજે આપણે શીખવાના છીએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો. ઓકે, તો ટૂંકો ગાળો અને લાંબા ગાળો આપણે શીખવાનો પ્રયત્ન કરશું. વોટ ઇઝ ટૂંકો ગાળો અને વોટ ઇઝ લાંબો ગાળો? ઓકે, તો સૌથી પહેલા આપણે ભાઈ બહેનો જોવાના છીએ ટૂંકો ગાળો. ઓકે, તો જો તમને સમજાય તો હાવ હેલું છે. ઓકે, આને કહેવાય ટૂંકો ગાળો, આને કહેવાય લાંબો ગાળો. આવડી ગયું? આવડી ગયું? આને કેવો ગાળો? હું હા હાય પાડી દીધી, બોલો. હવે ઈઝી છે ને, હાવ ઈઝી. આને ટૂંકો ગાળો કહેવાય, આને લાંબો ગાળો કહેવાય, અને બહુ લાંબો ગાળો કહેવાય. અને ના બહુ લાંબો, ખબર ઓલા નાના ટેણીઓને એમ કેવી કે હું તને ખોબો ધરી, હું તને જાજી ચોકલેટ આપું એમ. પછી એ બિચારું આવડું થયું ને, ખોબું કેવડું હોય, ખોબડી હોય ને એની ખોબડી આમ કરે. પછી એમ કે મોટો મોટો મોટો, બરાબર. પછી એમ કે તારે આઈસ્ક્રીમ ખાવો તો કે હા હા. કેટલો ખાવો છો? બહુ જાજો. પછી કે હજી કેટલો? તો બહુ જાજો. પછી એ આમ 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 કરતા 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 આમ પહોંચી જાય, બહુ જાજો, બહુ જાજો, બહુ, આટલો બધો ખાવ, આટલો બધો. એમ જોયું છોકરાને કે કેટલો ખાવ? આટલો બધો, એમ આટલો બધો. એટલે ટૂંકો ગાળો એટલો અમથો છે, આ એટલો અમથો, અને લાંબો ગાળો એટલો બધો. ને એવું કોઈ માપ છે નહીં. તો માપ શેના આધારે પાડવાનું છે આપણે? આ કોન્સેપ્ટ શેના આધારે ક્લિયર થશે એ જરાક સમજી લો. તમે કોઈ પર્ટિક્યુલર સમયના ગાળો એટલે અંતર, સમયનો ગેપ, પીરિયડ તેમ કહી શકો. તો ટૂંકો ગાળો અને લાંબો ગાળો શેના આધારે ડિફાઇન કરવાનો છે આપણે? તો સાદી ભાષામાં સમજો કે ઉત્પાદનના બહુ બધા સાધનો છે. બટ સમજાવી દે બેટા, પહેલા હું સમજાવી લઉં. હા, તો ઉત્પાદનના બહુ બધા સાધનો છે, સ્થિર સાધનો. હાલો પેલા તમે એકાઉન્ટ્સમાં ઘૂસવું પડશે આપણે, એકાઉન્ટ્સમાં. ઓકે, હાલ હું તમારું એકાઉન્ટનું નોલેજ જરાક મને કરો. ધંધામાં એક પ્રકારની મિલકતો છે જેને કહેવાય છે બિન ચાલુ મિલકતો કે કાયમી મિલકતો. લેટ મી ધ નેમ. હાલો નામ આપો. બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો તમે જેને કહો છો એના નામ મને જરા કોમેન્ટ્સમાં બતાવો પ્લીઝ, ફટાફટ. યસ, મકાન, બિલ્ડિંગ નો આવે બેટા, મકાન. એકાઉન્ટ્સમાં બિલ્ડિંગ ની જ લખેલું હતું. ઘર નો આવે, ગાડી નો આવે. જમીન, યસ, જમીન. ધંધાની વાત થાય છે, ઘરની વાત નહીં બેટા. એકાઉન્ટના રેફરન્સ રાખીને મને જવાબ આપો. હાલો, જમીન, યંત્રો. યસ, હવે કઈક આવ્યું. જમીન, યંત્રો, ફર્નિચર. જમીન, યંત્રો, ફર્નિચર. પછી આ એક મકાન આવી ગયું છે. ફેક્ટરી, વાહનો. યસ, વાહનો વી કેન સે. ઓકે, તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ફિક્સર્સ, રોકાણો, વાહનો. બરાબર ને? તો આ બધું આવી ગયું. આ બધાની કેવી મિલકતો કે કાયમી કે બિન ચાલુ. અર્થશાસ્ત્રીની ભાષામાં આપણે અત્યારે જે બોલ્યા, હું નામ જે બોલ્યો, એને કહેવાય સ્થિર સાધનો. કેવા કહેવાય? સ્થિર. આમાં ફેરફાર કરવો તો બહુ વાર લાગે. ઓકે, દાખલા કે જમીન લેવી છે તમારે, દાખલા ડીમાર્ટ થોડી છે જમીન લઈ આવ્યા. માલિક ગોતવો પડે, જમીન ગોતવી પડે, એ વળી પાછું માલિક વેચવા માટે તૈયાર હોવો પડે. તમારે પાસે લેવા માટે પૈસા ના, પછી જમીન 1-2 લાખ રૂપિયામાં આવે, લાખો કરોડો રૂપિયામાં આવે. અચ્છા, તમારી પાસે જમીન હોય તો વેચતા વાર લાગે ને, બહુ બધી લાગે કે ન લાગે વાર? જમીન લેવા વાળો હાલો 20 આમ કરીને થોડી જમીન વેચી શકે? ન વેચી શકાય, વાર લાગે ને. બરાબર ને? ક્લાયન્ટ ગોતતા વાર લાગે છે, પેમેન્ટ કરે એમાં વાર લાગે, સાટા ખત ને ભાડા કરાર ને બરાબર ને ખરીદ વેચાણના દસ્તાવેજ ને હદ માથાકૂટ છે ભાઈ, છે ને? માપણી કરાવવી પડે, સર્વે કરવો પડે, લોચા છે બહુ બધા. એટલે તાત્કાલિક નો વેચાય. એટલે જે આપણે બિનચાલુ મિલકતોની વાત કરીએ છીએ એમાં ફેરફાર કરવો છે તો બહુ ઝાઝો સમય જોઈએ. સિમિલરલી એની સામે એવી પણ ઘણી બધી બાબતો ધંધામાં છે. ફોર એક્ઝામ્પલ, કાચો માલ, શ્રમિકો,
વીજળી, બરાબર ને, કાચો માલ, શ્રમિકો, વીજળી, બરાબર ને. તો આ બધી બાબતો એવી છે કે જેને તેમ ધારો એવો ફેરફાર કરી શકો. બરાબર, ધારો તો વધારી શકો તાત્કાલિક, ધારો તો ઘટાડી શકો. લાઇટમાં હું છે, કાંઈ નહીં, સ્વિચ પાડો એટલે લાઇટ શરૂ, એમાં હું વાર લગાડવાની છે. આવતા મહિને શ્રમિકોની જરૂર જાજી છે, અહીંયા સાવલિયા સર્કલ છે, બાપા સીતારામ ચોક છે, ત્યાં બહુ બધા શ્રમિકો ઉભા રહે છે. બરાબર, શ્રમિકોનો મેળો ભરે સવારમાં. બરાબર, સુરત વાળા જે હશે જરાક કરી શકશે, બાકીના કોઈ શહેરમાં આવું થાય છે કે રામ જાણે, પણ મેં એવું જોયું છે. એટલે એ લોકો જેને મજૂરોની જરૂર હોય એ લોકો ત્યાંથી ઉપાડી દે. હવે જાજુ કામ જોતું હોય જાજા મજૂર લઈ લો, ઓછું કામ જોતું તો ઓછા મજૂર જોઈ લો. ઓકે, આ વસ્તુ છે. હવે તો મેં કીધું એમ કે એ અમુક સાધનો એવા છે ધંધામાં કે જેને ફટાફટ ફેરવી શકો, એમાં ફટાફટ ચેન્જ લાવી શકો, અને અમુક સાધનો એવા છે કે એમાં લાંબા ગાળે ચેન્જ થાય. તો ટૂંકો ગાળો અને લાંબો ગાળો, બસ આ તમે કેટલા સમયમાં ફેરફાર કરી શકો છો એના આધારે બને છે. સૌથી પહેલા આપણે ટૂંકો ગાળો જોવાનો પ્રયત્ન કરીએ. ટૂંકા ગાળામાં શું થાય? લખ્યું છે કે ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો જે દરમિયાન પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. શું કીધું અહીંયા? કે પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. પેઢીનું કદ એટલે હું? કે પેઢી મોટી ન કરી શકાય, એની નવી બ્રાન્ચ ન ખોલી શકાય, નવો માળ ન લઈ શકાય, નવું સંશોધન ન કરી શકાય, નવા યંત્રો ન લઈ શકાય, નવી જમીન ન ખરીદી શકાય. મતલબ જે બિનચાલુ મિલકતો છે પેઢીના કદમાં ફેરફાર ન કરી શકાય. એટલે જેટલી પેઢીની જે બિનચાલુ મિલકતો છે, બોલે તો જેટલા પેઢીના સ્થિર સાધનો છે, સ્થિર સાધનોમાં ફેરફાર કરી શકાય નહીં. પણ તો હું કરી શકાય? તો સ્થાપિત ઉત્પાદન શક્તિ. સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે શું? પહેલેથી જે છે કંપની પાસે છે જ, પહેલેથી જૂનું જે પડ્યું છે એનો ઉપયોગ કરીને તમે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકો. એટલે હું છે નવું કઈ ન કરી શકો. બે યંત્ર હોય તો બે ના બે રાખી શકો, ત્રીજું નવું ન લાવી શકો, કે એક જૂનું છે વેચી ન શકો, જે છે એનું જ રાખી શકો. જે સ્થાપિત એટલે પહેલેથી હોય જ, એનો ઉપયોગ કરીને તમે ઉત્પાદનમાં ફેરફાર કરી શકો, પણ આ નવું કઈ કરી શકો નહીં. તો એને કહેવાય ટૂંકો ગાળો. બીજા ભાષામાં સમજાવવું છે, ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો કેવા હોય છે? સ્થિર. એટલે અમુક સાધનોમાં ફેરફાર નહીં કરી શકાય. ઉદાહરણ છે આઈ હેવ. તો પ્લાન્ટ, ઓકે, પછી યંત્ર સામગ્રી, પછી કારખાનાનું મકાન અને મૂડી રોકાણ, જે ધંધામાં આપણે કરીએ છીએ ઓબ્વિયસલી. આ બધા એવા છે કે જેમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી. ટૂંકા ગાળામાં આ બધા સાધનો કેવા હોય છે? સ્થિર. ઓકે, તો ટૂંકા ગાળામાં બધા સાધનો સ્થિર આપણને જોવા મળે છે. સિમિલરલી અમુક સાધનો એવા છે ટૂંકા ગાળામાં જેમાં તમે ધારો એવો ફેરફાર કરી શકો. કયા સાધનોમાં ફેરફાર કરી શકાય? નામ જ આપ્યું છે અસ્થિર સાધનો. આમાં ચેન્જ લાવી શકાય. કયા સાધનોમાં ફેરફાર કરી શકાય? કાચા માલમાં ફેરફાર થાય, શ્રમિકોની સંખ્યામાં ફેરફાર થાય, વીજળીમાં ફેરફાર થાય. તો આ બધાને છે તમે વધારી પણ શકો ટૂંકા ગાળામાં અને ઘટાડી પણ શકો. અને એમ કરીને ઉત્પાદનમાં ફેરફાર લાવી શકાય. સપોઝ હું તમને ઉદાહરણ આપું. માની લો દિવાળી મહિનો આવે છે, ઉત્પાદન વધારે કરવું પડે કે ઓછું? જલ્દી સવાલ. યસ, વધારે કરવું પડે. ઉત્પાદન વધારે કરવું હોય તો સીધી વાત છે ને કે આપણે બધું વધારે લાવવું પડે, કાચો માલ વધારે લાવવો પડે, યંત્રો વધારવા પડે, વીજળી વધારવી પડે, 24 કલાક કામની શરૂ રાખવી પડે, બધું વધારે કરવું પડે. પણ દિવાળીને બહુ ઝાઝી વાર નથી. તમે અત્યારે નવું યંત્ર લાવશો, નવું મકાન લેશો, નવી જમીન ખરીદશો તો વાર લાગી જશે. એટલે હવે 2 જ મહિનાની વાર છે દિવાળીને, બરાબર, મેક્સ 2 મહિનાની વાર છે. 2 મહિનામાં કઈક નવું મકાન ઉભું ન થાય, નવી જમીન કઈ લેવા નહીં, બધું માથે પડે. એટલે આ 2 મહિનાનો ટાઈમ છે. 2 મહિનામાં કોનામાં ફેરફાર કરી શકાય? આમાં ફેરફાર કરી શકાય, આમાં તો નીચેનામાં ફેરફાર કરી શકાય ને. એટલે નીચેનામાં ફેરફાર કરી શકાય. તો કંપની માટે 2 મહિનાનો સમયગાળો કેવો સમયગાળો કહેવાય? ટૂંકો ગાળો કહેવાય. કેટલા મહિનાનો? 2 મહિનાનો સમયગાળો કંપની માટે કેવો કે ટૂંકો ગાળો? કારણ કે આ સમયગાળામાં કંપની આ બધા ફેરફાર કરી શકે. કાચો માલ વધારે ખરીદી લે, શ્રમિકો વધારે રોકી લે, વીજળી 24 કલાક 7 દિવસ ઉત્પાદન અત્યારે કરે કે દિવાળીની માંગને પહોંચી શકે, હે ને? એટલે સાદી ભાષા. અને હા, એ પણ સમજી લો કે પર્ટિક્યુલર કેટલા મહિના, કેટલા વર્ષ, આવો કોઈ આંકડો કેમ નહીં થાય કે ભાઈ આટલા 6 મહિનાનો ટૂંકો ગાળો કહેવાય, 1 વર્ષનો ટૂંકો ગાળો કહેવાય. એટલા માટે નથી આપ્યો કારણ કે કંપનીએ ટૂંકો ગાળો અલગ અલગ હોય. કંપનીએ ટૂંકો ગાળો અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ, ટાટા, રેલવે જેવી કોઈ કંપની છે, એના માટે ટૂંકો ગાળો 1-2 વર્ષનો હોય, કારણ કે એવડું મોટું બધું માળખો છે ઝાઝો બધો. એમાં નાનો એવો ફેરફાર કરવો હોય તો તમારે 1 વર્ષ લાગે.
અને આપણી લિજ્જત પાપડ બનાવતી કંપની હોય તો બરાબર ને, હાલે માંડ બે આવા કામ, હાલ કાલ માંડ પાપડ બનાવવા, ખતમ. આપણી ચંપક મોજા લિમિટેડ છે તો ખતમ, 1 મહિનામાં તો બધું ફરી જાય હે ને, ચંપક નું નામ બંપક થઈ જાય. એટલે કંપની પ્રમાણે, ધંધા પ્રમાણે જે ટૂંકો ગાળો છે એની, ટૂંકો ગાળો અને લાંબો ગાળો સેમ, એની લિમિટ્સ કેવી હોય, અલગ અલગ હોઈ શકે. એટલે પર્ટિક્યુલર કોઈ તમને ટાઈમ નહીં થાય, આંકડો નહીં થાય, એ આંકડો નહીં આપવાનો રીઝન આ છે. ઓકે, ક્લિયર? તો ધીસ ઇઝ ધ ગાળો ઓફ ટૂંકો. ઓકે, ક્લિયર, અન્ડરસ્ટેન્ડ? ડન. આગળ વધીએ. હવે જોઈએ ભાઈઓ બહેનો લાંબો ગાળો. વોટ ઇઝ ધીસ? લાંબો ગાળો. લાંબા ગાળામાં એવું લખ્યું છે કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો, બધા એટલે કયા? સ્થિર સાધનો પણ અસ્થિર સાધનો પણ, બધામાં તેમ ફેરફાર કરી શકો. હું એ કીધું કે લાંબો ગાળો એટલે એવો સમય કે જેમાં પેઢીના A to Z તમામ સાધનો અસ્થિર હોય, એટલે કે તેમ ધંધાના બધા સાધનોમાં ફેરફાર કરી શકો. આ સમયગાળો એટલે એવો સમયગાળો જેમાં તમે ધંધામાં ધરમૂળથી ફેરફાર કરી શકો. કંપનીનું નામ બદલી શકો, નવી કંપનીની એક બ્રાન્ચ ખોલી શકો, મકાન નવું ઊભું કરી શકો, નવી જમીન ખરીદી શકો, અચ્છા નવી વસ્તુનું સંશોધન કરી શકો, બરાબર, કંપનીનું હેડક્વાર્ટર ફેરવી શકો, ઉત્પાદનમાં વધારો કરીને માર્કેટ સર કરી શકો, બરાબર ને, એવી રીતે કે કંપની અચ્છા બની કરી શકો, હે ને? એટલે આ સમયગાળો અને લાંબો સમયગાળો કે હું તમને મસ્ત ઉદાહરણ આપું. માની લો ટાટા કંપની છે, ટાટા કંપનીએ ટાટા નેનો બનાવી, નવી વસ્તુ બનાવી, ટાટા નેનો 1 લાખ રૂપિયામાં બહુ બધા વર્ષો થઈ ગયા. તો એ 1 વર્ષમાં ટાટા નેનો બનાવી, કેટલા વર્ષમાં? 1 વર્ષમાં, માર્કેટમાં મૂકી દીધી. 1 વર્ષ તો ટાટા કંપની માટે કેવો સમયગાળો કહેવાય? લાંબો ગાળો, હે ને? બીજી વસ્તુ ખાસ કે હવે ચાલો ટાટા નેનો તો બહુ પ્રસિદ્ધ થઈ ગયા અને ડેમો મોડેલ બનાવ્યું અને લોકો રાજીના રાજી રેડ થઈ ગયા. ઓહો હો હો, 1 લાખ રૂપિયામાં કાર, 1 લાખ રૂપિયામાં કાર, અને મોજે અને લોકોએ ઓર્ડર ઉપર ઓર્ડર, એડવાન્સ બુકિંગ મારી દીધા. આટલા બધા એડવાન્સ બુકિંગ ને પહોંચી વળવા માટે બહુ મોટો પ્લાન નાખવો પડે જેથી ફટાફટ પ્રોડક્શન થાય. તો આ લોકોએ પ્રોડક્શનનું સેટઅપ માર્યું પશ્ચિમ બંગાળમાં. ઓકે, હું તમને ભારતનો નકશો મને દોરતા બિલકુલ નથી આવડતું. અમે ભારત છે, બરાબર ને, આવું દોરતા નથી આવડતું એટલે હું જરાક આપણો ભારતનો નકશો મારે બગાડવો નથી. સીધી વાત છે, પશ્ચિમ બંગાળ આ બાજુ આવ્યું છે, આ બાજુ આવ્યું છે ને પશ્ચિમ બંગાળ. તો એને ન્યા પરમિશન મળી, કેન્દ્ર સરકારે એવું કીધું, પશ્ચિમ બંગાળની ગવર્મેન્ટ આરે કે ભાઈ તમે ન્યા નાખો બધું. તો ન્યા નાખ્યું એને. પ્લાન્ટ જેવો નાખ્યો કે તરત ખેડૂતોએ વિરોધ કરી લીધો, ભાઈ આમાં કોને પૂછ્યું તમે? અમારી જમીન વહી જાય છે વગેરે વગેરે, અમારી ખેતીને બરબાદ કરશો, ઉદ્યોગો છે આમ કરશે તેમ કરશે, ઉઠાવો હાલો. જબરદસ્ત વિરોધ કરો. પોલીસ વાળાને મારવા આવ્યા તો એ લોકો પોલીસ વાળાને મારમેન્ટ પાડી દીધા, બરાબર, પાણો ઠીકા કર્યો. અને પોલીસ વાળા કે બાપુ ઉઠાઈ લ્યો, નકર અહીંયા પરિસ્થિતિ બગડી જાય બધી. એટલે ટાટા વાળાએ બીજું ઘર ગોતવાનું હતું. બીજા બધા રાજ્યોમાં અહીંયા ગયા પણ કોઈ હાથ ઝાલ્યો નહીં. છેટે ગુજરાતમાં એ વખતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, એને રતન ટાટા મળ્યા કીધું ભાઈ અમારે એવી રીતે જમીન જોઈએ છે, જગ્યા જોઈએ છે, તમે આપતા હોય તો આપો. મોદી સાહેબ કે ઓકે ડન, આજાવ. ટાટા નાની નાની કાર અમારા રાજ્યમાં બનશે, હા આવી જાવ. અને હવે મંજૂરી મળી ગઈ. સાણંદ નામની જગ્યા છે, તો એની અંદર છે ઓલરેડી એકાદી સુમુલ ડેરી હતી, ઓર એક નાખી દીધી. હવે લોચો ક્યાં? લોચો એ હતો કે આખી ફેક્ટરીનું સેટઅપ અહીંયા થઈ ચૂક્યું હતું. એ બધું ઉઠાવીને ભારતના પૂર્વ છેડાથી આખું ભારત વીંધીને પશ્ચિમ છેડા તરફ જવાનું હતું, હે ને? કેવડો ગેપ થાય કે તમારે એક બાજુથી બીજી બાજુ જવાનું હતું, એટલે આટલા બધા અંતર કાપવાનું હતું. ટાટા કંપનીએ લગભગ 30,000 ખટારા, 22,000 ખટારા દોડાવ્યા અને બધો સામાન વારાફરતી બધો પેક કરીને ખેપું મારી અને કામ છે પતાવ્યું. એટલે એ આખી ફેક્ટરી એ લોકોએ ફેરવી. આખી ફેક્ટરી ફેરવામાં 1.5 વર્ષ, આ લોકો 1 વર્ષ મે બી કઈક 6 મહિના ફેરવવામાં લાગ્યા અને 2-3 મહિના એના સેટઅપમાં લાગ્યા. અને એમ કરીને 7-8 મહિનામાં ટાટાએ આખી કંપની એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી નાખી. તો 8-9 મહિના જે લાગ્યા ટાટા વાળાને એક કંપની અહીંયાથી અહીંયા ફેરવતા, બધું ફેરવી નાખ્યું ને, તો એને કેવો સમયગાળો કહેવાય? લાંબો ગાળો કહેવાય. ઓકે, એટલે કોઈ એવી કંપની કે જે પોતાના બધા સાધનોમાં જેટલા સમયગાળામાં ફેરફાર કરી શકે એટલા સમયને લાંબો ગાળો કહેવાય. ક્લિયર થયું?
ઓકે, હાલો. હવે બધા સાધનો એટલે તો અહીંયા કહેવાની કઈ જરૂર નથી. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાના, મકાન, શ્રમિકો, વીજળી, કાચો માલ વગેરે આ બધામાં તમે ફેરફાર કરી શકો અને ઉત્પાદનમાં ધારો તો વધારો કરી શકો, ધારો તો ઘટાડી શકો. ભાઈ દેવા એવો સમય છે કે તમે નવી જમીન લઈ શકો ને જૂની જમીન વેચી શકો. નવું મકાન, કારખાનાનું લઈ પણ શકો, વેચી પણ શકો. નવા યંત્રો લઈ શકો, વેચી શકો. ઓકે, તમારી પાસે ટાઈમ છે. ઓકે, તો ધીસ ઇઝ લાંબો ગાળો. જો લખ્યું છે કે પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ વધારી શકે. મતલબ લાંબા ગાળે પેઢી જો ધારે તો છે નવી ટેકનોલોજી લાવી શકે પોતાના ધંધામાં, નવા યંત્રો લાવી શકે અને ઉત્પાદનનું કદ એટલે નાની કંપની હોય તો મોટી કંપની બનાવી શકે. હાલ કેમ આપણું વિદ્યાકુલ નાનું બચુકડું હતું, મોટું ડબલું થઈ ગયું બચુકડું, તો આપણું વિદ્યાકુલ નાનામાં જ મોટું બન્યું. તો એને કેવો સમયગાળામાં થયું કહેવાય? એને લાંબો ગાળો થયો કહેવાય. 3 વર્ષ. 3 વર્ષ આપણા વિદ્યાકુલ માટે કેવો સમયગાળો કહેવાય? લાંબો ગાળો કહેવાય. બીજું સમજી લો. બાલાજી કંપની નામ સાંભળ્યું છે? બાલાજી. ઓકે, બાલાજી ક્યાં સાંભળ્યું છે? વેફર્સ. બાલાજી તો વિષ્ણુ ભગવાન નું નામ છે. બાલાજી મંદિર સાઉથ ઇન્ડિયામાં છે ને? હા, પણ મને ખબર છે કે તમને તો ખાવાની તેટલી ધબધબાટી બોલે છે. એટલે બાલાજી વેફર્સ. હવે બા લોકોએ બાલાજી નમકીન પણ શરૂ કરી, પણ શરૂઆત તો વેફર્સ થી કરી હતી. હવે ખાસ એ સમજવાનું છે મિત્રો કે બાલાજી વાળા એ બાલાજીની જે કંપની છે એમણે છે શું કર્યું? વેફરનો આખો પ્લાન્ટ ઓટોમેટિક બનાવી નાખ્યો. કેવો? ફૂલી ઓટોમેટિક. તમારે બટેકા નાખવાના, છોલાઈ જાય, કપાઈ જાય, તળાઈ જાય, તેલ વધારાનું ખંખેરાઈ જાય, મસાલો ભભરાવાઈ જાય અને પેકેટમાં વજન કરીને નખાઈ જાય, પેકાઈ થઈ જાય, નાઇટ્રોજન ની હવાએ ભરાઈ જાય. બોલો, આવી જોરદાર કામ કળા આવી. હવે આ પ્લાન્ટ પહેલા ઓટોમેટિક નહોતો, કર્મચારીઓથી ચાલતો હતો. તો સીધી વાત છે ને, ઓટોમેટિક બનાવવા માટે આખું સેટઅપ બધું વીખવું પડે. બધું વીખીને નવા મશીન્સ ને નવી સિસ્ટમ્સ ને નવી ઇલેક્ટ્રિસિટી, નવું વાયરિંગ ને બધું નવું કરવું પડે. આ એ લોકોએ 1.5 વર્ષ કર્યું. કેટલા વર્ષ કર્યું? 1.5 વર્ષ સુધી ચલાવ્યું. કારણ કે જૂનું વળી પર શરૂ રાખવાનું ને, વેફરનું ઉત્પાદન બંધ કરી દો તો બધું ખતમ. 1.5 વર્ષમાં તો ગ્રાહકો ભૂલી જાય કે બાલાજી ફાલાજી કઈ જેવું હતું એમ. એટલે ઉત્પાદન શરૂ રાખવું પડે અને નવું સેટઅપ કરતા જવું પડે. એટલે એ દ્રષ્ટિએ બાલાજી વાળાએ 1.5 વર્ષ કાઢી અને બધા કર્મચારીઓથી ચાલતા પ્લાન્ટને ઓટોમેટિક પ્લાન્ટ બનાવી દીધો. ઓકે, તો કામ થઈ ગયું. અને એ રીતે બાલાજી વેફર્સ છે 1.5 વર્ષમાં બાલાજી વેફર્સ માટે કેવો ગાળો કહેવાય? લાંબો ગાળો. કારણ કે એમણે નવી ટેકનોલોજી વાળી યંત્ર સામગ્રી એમણે એની અંદર નાખી દીધી. ઓકે, ક્લિયર થઈ ગયું? હું તમને છે ને વિડીયો સર્ચ કરીને દેખાડી દઉં છું. ફ્રી પડો ને, ઓકે, તો જોજો. શું સર્ચ કરવું ને એ આપણને આવડવું જોઈએ દીકરાઓ. હા, તો શું છે તમને બધી જ ઉપયોગી માહિતી મળી રહે. Okay. This is dashboard. જરાક બેક મારવું પડશે. આજા YouTube. Yes, this. હા. Coke Studio. ઓકે, હવે હું અહીંયા સર્ચ કરું છું. બાલાજી કે ભજન વેફર્સ. ઓકે, તો અહીંયા જશો તો જરા કઈ નેશનલ જીઓગ્રાફિક નું સરસ મજાનું તમને દેખાશે સુપર ફેક્ટરીઝમાં કે કઈ રીતે આ લોકો કામ કરે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ ફેક્ટરી, ધીસ ઇઝ ધ વિડીયો. અહીં કેપ્શન તમારી સામે છે, બાલાજી વેફર સુપર ફેક્ટરી બાય નેશનલ જીઓગ્રાફિક. અરે આય હાય. Frying system and seasoning and packaging. Altogether, there are nearly 300 moving parts that will complete તમે જોઈ શકો. તો આવી રીતે તમે જોવા જશો તો જરાક મજા આવશે તમને, હે ને? કઈ રીતે આ લોકો બનાવે છે. આ જો પ્રોસેસ જો આ ગુજરાતીમાં આવશે તમને. વાત ગુજરાતી નામની YouTube ચેનલ છે, એની અંદર આ ભાઈઓ બહેનો આ એડવર્ટાઇઝમેન્ટ છે. બાય ધ વે, ready to go? Coffee station, snack station, lubricant station, Shell, more than just a fuel station. આવી રહ્યા ભાઈ. अभी इस दिन
જાહેરાત ऐसे डराते हैं स्कैमर લો આડો ભરી દો इसलिए बस दो चीजों का ध्यान रखें किसी भी अनजान लिंक को क्लिक ना करें और बैंक डिटेल्स शेयर ना करें इंटरनेट सेफ्टी के लिए तो करो लॉग ऑन टू गूगल सेफ्टी सेंटर આવી મસાલા વેફર જો ટ્રકમાંથી 3 ડગલા ચાલે અને આ કન્વેયરમાં આવે છે અને કન્વેયરમાંથી અહીંયા કચરો નીકળી જાય છે આ બટાકા ફિલિંગ થયા પછી ધોવાઈને અહીંયા સ્લાઇડ થાય છે અને અહીંયા ઓપન થાય છે આ પેલા સાદી વેફર બને પછી એમાંથી આ મસાલા બને સાદી પણ બને મસાલા પણ બને આ પેલા સાદી વેફર બને જો આ તમે જે જોવો છો ને એનું નામ છે ચંદુભાઈ વિરાણી એના માલિક છે બાલાજી વેફર્સ ના આમણે જ આ બધું કામ શરૂ કર્યું હતું જોજો નિરાતે બરાબર ને અત્યારે હું આખું નહીં દેખાડતો કારણ કે બહુ મોટો વિડીયો છે અને આપણો સમય ખોટો વયો જશે ચેક કરીને જોજો હું તમારે કરવાનું છે બાલાજી વેફર ફેક્ટરી વિડીયો સર્ચ કરજો એ તમને આખી પ્રોસેસ સરસ મજાનું દેખાડશે ઓકે ડન હાલો આપણે વળી પાછા આપણે ધંધામાં ધ્યાન દઈએ ઓકે આગળ હવે જરાક ઉત્પાદનના ખર્ચના પ્રકારો આપણે ફટાફટ જોઈ લે ઉત્પાદન ખર્ચના બે પ્રકાર છે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદનનું ખર્ચ ઓકે આ લાંબા ગાળાનું ખર્ચ તો બે પ્રકાર પડે છે હવે પણ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચના બે પ્રકાર છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સ્થિર ખર્ચના આધારે સરેરાશ સ્થિર ખર્ચ મળે અસ્થિર ખર્ચના આધારે સરેરાશ અસ્થિર ખર્ચ મળે હે ને ઓકે એટલે હવે એનો કઈ પેટા પ્રકાર નથી એમ નહીં માનતા હવે હું જરાક બીજું તમને હારવાર જ્ઞાન વહેંચી દઉં યેલો કલર અહીંયા આવે છે yes. કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બધાનો આપણે સરવાળો કરીએ આ બે ખર્ચાનો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બેનો સરવાળો કરીએ એટલે આપણને કેવો ખર્ચ મળે કુલ ખર્ચ કેવો ખર્ચ મળે કુલ ખર્ચ ઓકે અને સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આ બેનો સરવાળો કરીએ તો આપણને શું મળે સરેરાશ કુલ ખર્ચ અથવા તો સરેરાશ ખર્ચ જે જોઈએ હવે ખાસ સમજો કે સરેરાશ સ્થિર ખર્ચ કેમ મેળવવાનો ભાઈ આગળ આપણે ડિટેલમાં ભણશું જ પણ હું જરાક સૂત્ર લખી નાખું છું આનું બહુ હા વહેલું છે ભાઈ શું આવે સૂત્ર સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો બરાબર ને અને સરેરાશ અસ્થિર ખર્ચ કઈ રીતે મળે તો કે અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો ડન ક્લિયર થઈ ગયું તો આવી રીતે યાદ રાખશો તો ઘણા બધા ખર્ચા તો આમાં યાદ રહી જશે બરાબર ને એક તો બે તો સૂત્ર યાદ રહી ગયા 4 સૂત્ર આમાં યાદ રહી ગયા તમને હે ને તો કોષ્ટક છે આવું ચોપડીમાં આપ્યું છે સોરી ઓકે પણ એમાં થોડુંક આ પેન્સિલ વર્ક કરી અને આટલું એમાં જોડી લ્યો એટલે તમારું કામ ઈઝી બની જાય ઓકે હલો આગળ વધીએ અને ભણીએ સ્થિર ખર્ચ બહુ સહેલો છે એકદમ ઈઝી પીઝી સમજવામાં ચલો સ્થિર ખર્ચ કોને કહેવાય સ્થિર ખર્ચ માટે એવું કહેવામાં આવ્યું છે કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે ઝીરો થઈ જાય બરાબર સમયનો ટૂંકો ગાળો આપણે ટૂંકા ગાળાની વાત કરીએ છીએ એમાં તેમ ઉત્પાદન ગમે એટલું વધારો ગમે એટલું ઘટાડો કે હાવ ઝીરો કરી દો પણ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં ખર્ચમાં કઈ ફેરફાર ન થાય તો એવા ખર્ચને કેવો ખર્ચ કહેવાય કેવો ખર્ચ કહેવાય સ્થિર ખર્ચ કહેવાય ઉત્પાદન ગમે એટલું વધારો તો એને કઈ ફેર ન પડે ઉત્પાદન ઘટાડો તો એને કઈ ફેર ન પડે અને ઉત્પાદન ઝીરો કરી નાખો તો એને કઈ ફેર ન પડે થાતો એટલો જ થાય બરાબર ને એક દુનિયામાં એક પ્રજાતિ છે માણસોની જેને કહેવાય છે જડ શું કહેવાય છે જડ ખબર ને ઘણી વખત નથી કહેતા જડ જેવો છો એટલે શું
એને કોઈ ફેર ન પડે, ગમે એટલા વઢો, ગમે એટલું સમજાવો, એને ગમે એટલી તમે ખાતરી આપો, ગમે એટલી શિખામણ આપો, ગમે એટલું સમજાવો, એ ઘુઘાને ભાન ન પડે તો ન જ પડે, એનું મનનું માન્યું જ કરી. ધેટ ઇઝ જડ બુદ્ધિ, એને ફરે નહીં એને. ઓકે, તો સિમિલરલી આપણો સ્થિર ખર્ચ પણ જડ છે. ઉત્પાદન ગમે એટલું વધે, ઉત્પાદન ગમે એટલું ઘટે, ઉત્પાદન 0 થઈ જાય, ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં, તો એને ખર્ચને કેવો કહેવાય છે? ખર્ચ. બહુ બધા ખર્ચા એવા છે કે ઉત્પાદન, બહુ બધા ધંધામાં એવા ખર્ચા થાય છે કે ઉત્પાદન એને કઈ લેવા દેવા નથી. તમે ઉત્પાદન કરો તોય ઠીક ને ન કરો તોય ઠીક, થાય એટલે થાય જ, શ્યોર એટલે શ્યોર, હે ને? તો આ એક પ્રોબ્લેમ છે. ઓકે, હવે સ્થિર ખર્ચ માટે એવું કહેવાય છે કે સ્થિર ખર્ચને કેવો ખર્ચ કહેવાય? ઓવરહેડ ખર્ચ પણ કહેવાય. સ્થિર ખર્ચને કેવો? ઓવરહેડ. અને ઇંગ્લિશમાં નામ છે, ગુજરાતી રામ જાણે શું થાય, પણ ઇંગ્લિશ જ નામ આપ્યું છે, ઓવરહેડ ખર્ચ પણ કહેવાય. ઓકે, માથે જ વયો જાય એમ. હેડ એટલે માથું, ઓવર એટલે માથે જ વયો જાય. તો આપણે આમ માથે જ વયો જાય. ઓકે, તો જો લખ્યું છે ઉત્પાદનના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણની સાથે કોઈ સંબંધ હોતો નથી. મતલબ આ ભાઈને સ્થિર ખર્ચને ઉત્પાદન હારે કોઈ નાક નેઠાનો સંબંધ નથી. ઉત્પાદન વધે, ઘટે, શૂન્ય થાય, કાંઈ પણ થાય, આ ભાઈ એમનામ ટક્યા રહે, એ થાતો એટલો થાય, હે ને? હું તમને એક ઉદાહરણ આપું એટલે સમજાશે. ફોર એક્ઝામ્પલ, મકાનનું ભાડું. કારખાનાનું મકાન માની લો તમારી માલિકીનું ને કોકની પાસે ભાડે તેમ વાપરતા હો, અને ભાડું માની લો નક્કી કર્યું 80,000 રૂપિયા, કારણ કે મકાન છે, કારખાનાનું મકાન, તો એટલું તો કોર્પોરેટ ભાડું હોય જ. 80,000 કેટલા રૂપિયા? 80,000. અભિષેક એ જ ઉદાહરણ આપીને સમજાવું, જો સમજો. 80,000 રૂપિયા ભાડું છે. હવે 80,000 રૂપિયા ભાડું છે, તમે ભાડે મકાન લઈ લીધું તો સીધી વાત છે કે જે મકાનનો માલિક છે તમને કહેશે ને મહિનો પૂરો થાય 80,000 જોશે ભાઈ. ભાડે મકાન લઈ લીધું એટલે મહિનાના 80,000 ચૂકવવાના ફિક્સ થઈ ગયા. ભાડે મકાન લીધા પછી તમે 12 કલાક દર બરાબર આખો મહિનો 12 કલાક કંપની ચલાવો મકાનમાં, તો કેટલું ભાડું દેવું પડે? હાલો મને આંકડો કહેવાનો છે તમારે, કેટલા ભાડા દેવા પડે? 12 કલાક તેમ કંપની ચલાવી. હાલો, શનિ રવિ રજા રાખી તો? શનિ રવિ રજા રાખી તો 80,000. અચ્છા, 2 કલાક કંપની ચલાવી તો? સેમ જ. 4 કલાક કંપની ચલાવી તો? સેમ જ. 24 કલાક કંપની ચલાવી તો? સેમ જ ને? એટલે એટલે આજે ન આવી. ના આવશે. શાંતિ રાખો. માર્શલ દાદા નો આવે એ કઈ લેક્ચરમાં એવું બનવાનું જ નથી. આવશે, શાંતિ રાખો. ઓકે, ખબર પડ્યો ને? એટલે અમુક ખર્ચા એવા છે કે તમે ઉત્પાદન કરો કે ન કરો, 25 કલાક તો ના, એટલે 25 કલાક આવતો જ નહીં બટું, ધ્યાન રાખ. તો 24 કલાક ફેક્ટરી ચલાવો તોય ઓલો તમને ભાડા વાળો 80,000 જ માંગશે ને ભાઈ, સીધી વાત છે. એટલે અમુક ખર્ચા એવા છે કે ઉત્પાદન ઓછું કરો, વધારે કરો, વોટ એવર કંઈ પણ કરો, ખર્ચો એટલો ને એટલો જ થાય. સમજણ પડી ને અભિષેક? ખબર પડે ને બેટા? એટલે આ રીતનો વહીવટ છે. ઓકે, હાલ તો ઉદાહરણ જો એટલે ઓર ખ્યાલ આવશે. દાખલા તરીકે એક છે, એક આ ખર્ચાના ઉદાહરણ આપ્યા છે, બધા એક્ઝામ્પલ આપ્યા છે. કયા કયા ખર્ચાને તમે સ્થિર ખર્ચા કહી શકો? દાખલા કે કાયમી સ્ટાફનું વેતન. એવો કયો, તમને આ મને કહો તો ઉદાહરણ તરીકે, એવો કયો સ્ટાફ છે ધંધામાં કે જેને ઉત્પાદન હારે કઈ લેવા દેવા નથી, એને ધંધા હારે કંપની હારે લેવા દેવા છે? જ્યાં સુધી કંપની હોય ને ત્યાં સુધી માણસો રહેશે. ઉત્પાદન બંધ થાય તો એ માણસોની જરૂર પડે, ઉત્પાદન શરૂ હોય તો એ માણસોની જરૂર પડે. બોલો કોણ એવા લોકો કે જેને ઉત્પાદન હારે કઈ લેવા દેવા નથી, બસ એ કામ કર્યા કરે? ઓકે, બોલો ચાલો. હાલો, સીએ. ટીચર્સ નહીં બેટા, ધંધાની વાત થાય છે. કંપનીની વાત કરો. ટીચર્સ કંપનીમાં કામ નથી કરતા. હાલો, સીઈઓ, પછી સીએ, સેક્રેટરી, યસ. માલિક કર્મચારી નથી ને ભાઈ, એનો તો ધંધો છે, થોડો કર્મચારી કહેવાય. એને થોડું વેતન હોય, એને તો નફો મળે. મેનેજર, યસ. તમે કોઈ નહીં બોલો, હું બોલું સિક્યુરિટી ગાર્ડ, હે ને? સિક્યુરિટી ગાર્ડ હોય એને તો ગેટ હાચવવાનો, અંદર બને છે કે બનતું રામદાને ભાઈ મારે સિક્યુરિટી રાખવાની ભાઈ, સલામ આમ કરીને એ જ કરવાનું છે કે નહીં? તો સિક્યુરિટી ગાર્ડ પણ કાયમી સ્ટાફ જ કહેવાય ને. ઉત્પાદન શરૂ હોય બન્યું હોય તેજી મંદી હાલે, એનું લેવા દેવા ભાઈ. એટલે એવા બહુ બધા, બસ ઓકે ડન. એવા બહુ બધા લોકો છે કે જે ઉત્પાદનની હારે જોડાયેલા નથી. એ બધા તો કાયમી સ્ટાફ જ કહેવાય ને. જ્યાં સુધી કંપની હાલે ને ત્યાં સુધી લોકો હાલવાના હોય. તો એ લોકોને જે પગાર દેવો પડે એ કેવો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ. કારણ કે તમે ઉત્પાદન કરો કે ન કરો, મેનેજરને પગાર દેવાનો ને. હાલો, કારખાના મકાનનું ભાડું ઓલરેડી મેં તમને સમજાવ્યું.
અચ્છા, મિલકત વેરો. મિલકત વેરો એટલે શું? કે ઇંગ્લિશમાં કહેવાય પ્રોપર્ટી ટેક્સ. તમે મિલકત ઉપર છે વેરો, મિલકતનો ઉપયોગ તેમ તમારી પાસે દાખલા કે 4 મકાનો, આ રિલાયન્સ રિફાઇનરી છે ફોર એક્ઝામ્પલ, પ્રોપર્ટી ટેક્સ ભરે સરકારને. એની પાસે 19 કિલોમીટરના એરિયામાં ફેલાયેલી મોટી જબરી રિફાઇનરી છે, એ ખબર છે ને? તો સંપત્તિ ઉપર જે ટેક્સ સરકારને દેવો પડે. હવે તમે સંપત્તિ વાપરતા હો કે ન વાપરતા હો, તમારા નામે છે, તમારી માલિકીની છે, એટલે તમારે વેરો ભરવાનો. એ સંપત્તિનો ઉપયોગ ઉત્પાદનમાં કરો કે ન કરો વોટેવર, તો એને મિલકત વેરો કહેવાય. એક બીજો વેરો છે વ્યવસાય વેરો. વ્યવસાય વેરો એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોફેશનલ ટેક્સ. બરાબર? ટીચર્સ, વકીલો, ડોક્ટરો, ટ્યુશન ક્લાસીસ ચલાવનારા લોકો, સ્કૂલો ચલાવનારા સંચાલકો, આ બધા લોકો વ્યવસાયકારો કહેવાય. ડોક્ટર્સ ફોક્ટર્સ બધા આવી ગયા આમાં. હવે ડોક્ટર છે દર્દીને ઓછા તપાસે કે વધારે તપાસે, એને વ્યવસાય વેરો જે ફિક્સ, એ વ્યવસાય વેરો રકમ ફિક્સ હોય, એ તો દેવી જ પડે ને, હા કે ના? એટલે બરાબર ને? युवराज कुमार टीटी એવું કહે છે, ये क्या बोल रहे हैं सर? सर हैं वो गुजराती में बोल रहे हैं, इसलिए आपको कदाच समझ में नहीं आ रहा है. એટલે हमारे जो सारे के सारे लेक्चर होते हैं गुजराती में ही होते हैं, ओके? तो इसलिए कदाच समझ में नहीं आता होगा आपको, ओके? चलो, ओके. हिंदी बुक्स नहीं मिले भाईबंद, इधर गुजराती में मिलेगा सब कुछ, बराबर? और हमारा गुजराती बाबा गुजराती जैसा है, तो हम हिंदी नहीं बोल सकते, गुजराती, कारण के हमारे सारे स्टूडेंट गुजराती हैं. अगर मैं गुजराती लंबा टाइम बोलूंगा तो फिर गुजराती का वो कचरा हो जाए, सॉरी हिंदी लंबा टाइम बोलूंगा तो ये बोलूगा हो जाएगा, वो बाबा हिंदी हो जाएगा. इसलिए गुजराती हमारे में ठीक है, ठीक है, ओके? તો વ્યવસાય વેરો હું તમને સમજાવતો હતો. અચ્છા, લાયસન્સ ફી ની વાત આપણે કરી. લાયસન્સ ફી એટલે શું? અમુક એવા જોખમી ધંધાઓ છે, ફોર એક્ઝામ્પલ કેમિકલ ફેક્ટરીઝ, ફટાકડા બનાવતી ફેક્ટરીઓ, એને લાયસન્સ લેવું પડે ગવર્મેન્ટ પાસેથી ધંધો શરૂ કરવા માટે, ઓકે? લાયસન્સ લ્યો પછી કામ થાય, પછી ઉત્પાદન કરી શકો. એટલે એકવાર લાયસન્સ લઈ લીધું, ફી ભરી દીધી, પછી ઉત્પાદન કરો તોય ભલે, ન કરો તોય ભલે. અને પછી દર વર્ષે રિન્યુ કરાવવું પડે. રિન્યુ કરવા માટે ફી ભરવી પડે. તો દર વર્ષે કંપની શરૂ રાખી હોય તો લાયસન્સ લેવું પડે. હવે દર વર્ષે લાયસન્સ નો ખર્ચો થવાનો છે. ઉત્પાદન ડબલ કરો, અડધું કરો, બમણું કરો, એને કઈ લેવા દેવાની નથી. લાયસન્સ ની પાર્ટિક્યુલર ફી હોય ભરવાની, એટલે ભરવાની. પછી છે મૂડી ઉપરનું વ્યાજ. લોન લીધી બેંકમાંથી 20 લાખની, હેને? હવે 20 લાખ રૂપિયાની લોન લીધી બેંકમાંથી, 20 લાખની લોન બેંકમાંથી લઈએ, પછી રૂપિયા વાપરો કે ન વાપરો, બેંક વાળા વ્યાજ માંગે તો ભરવું પડે કે ન ભરવું પડે? ભરવું પડે ને? તો ઈ મૂડી પરનું વ્યાજ. અચ્છા, વીમા લ્યો છો બહુ બધા પ્રકારના, અકસ્માત વીમો ને, આગનો વીમો ને, દરિયાઈ વીમો ને, હવાઈ વીમો ને, માર્ગનો વીમો ને, ચોરીનો વીમો ને, અકસ્માતનો વીમો ને, જોખમોનો વીમો ને, બરાબર? નફા નુકસાનનો વીમો ને, લેવાય ને? આટલા બધા વીમા લઈ શકાય. આગનો વીમો મોટા મોટો, સામાન્ય વીમા સાદી ભાષામાં. હવે વીમો લ્યો તો મહિને મહિને પ્રીમિયમ ભરવું પડે. પ્રીમિયમ વાળા કઈ ઉત્પાદન અરે લેવા દેવાય હોય નહીં, એને તો મહિનો જોવાનો હોય, મહિનો પૂરો થયો લાવો પ્રીમિયમ. ઇન શોર્ટ, આ બધા ખર્ચા એવા છે કે તમે ધંધામાં ઉત્પાદન કરો કે ન કરો, વધારે કરો કે ઓછું કરો, તમારે એટલો ખર્ચો કરવો પડે. ફોર શ્યોર. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. સમજણ પડી ને? હાલો આગળ વધીએ. અનુસૂચિ જોઈ લઈએ આપણે સ્થિર ખર્ચની. હવે અનુસૂચિ પ્રમાણે મિત્રો આપણે જોવા જઈએ તો અહીંયા અનુસૂચિ છે ને, એ અનુસૂચિમાં આપણે અહીંયા શું ખાસ ધ્યાન રાખ્યું છે કે ઉત્પાદન અહીં કેટલું છે 0, પછી કેટલું થયું 10, પછી થયું 20, પછી 30, પછી 40 ને પછી 50. સિમિલરલી એની સાથે સાથે કુલ સ્થિર ખર્ચમાં શું થાય છે? વધારો થઈ રહ્યો છે? ના રે ના. ઘટાડો થઈ રહ્યો છે? ના રે ના. અહીંયા જોઈ લો, વીમા પ્રીમિયમ પણ ભરવું પડે, તો ભરવું જ પડે ને, ઓકે? युवराज भाई 2 मिनट आप शांति रखेंगे प्लीज, मैं आपको बाद में बोलता हूँ, ठीक है? ओके? तो દર વર્ષે કેટલું છે? દર વર્ષે નહીં, દર વખતે કેટલું છે? 100 છે ને, દર વખતે 100. એટલે અહીં કહેવા શું માંગે છે કે ઉત્પાદન 0 હોય તો પણ 100, અને ઉત્પાદન 10, 20, 30, 40, 50 હોય તો પણ કેટલા? 100. એટલે નિયમ છે. એ પ્રમાણે જો તમે આકૃતિ દોરો છો તો આકૃતિ કંઈક આવી બને. આ ઉભા થાંભલા દેખાય એવી આપણે નહીં દોરવાની આકૃતિ. એટલે હું જરાક થોડુંક પાછું મારું છું. આપણે આકૃતિ દોરીએ તો કેવી દોરવાની છે? એક્સ અક્ષ વાય અક્ષ દોરી નાખ્યા છે મેં, ઓકે? અહીંયા દર્શાવવાના છે ઉત્પાદનના એકમો, અને અહીંયા આપણે દર્શાવવાના છે ઉત્પાદન ખર્ચ, ઓકે?
તો આ પ્રમાણે તમે અહીંયા આપણે દર્શાવી દઈએ. ચાલો ને હું 20 40 60 80 100 120. ઓકે, અને અહીંયા તો આપણે 50 માંથી 0, પછી 10 20 30 40 50 ને 60 50 સુધી છે ને. હવે આપણે બિંદુઓ દોરીએ એટલે આપણે ખબર પડી જાય. દરેક વખતે બિંદુ ક્યાં દોરવાના છે? 100 ની લાઈનમાં. તો 0 છે, 0 માં ખર્ચ કેટલો છે? 100. 10 માં ખર્ચ કેટલો છે? 100. 20 માં કેટલો છે? 100. 30 માં કેટલો છે? 100. 40 માં કેટલો છે? 100. 50 માં કેટલો છે? 100. ઓકે, અને 60 માં કેટલો છે? 100. હવે હું આ બધાને જોડતી રેખા દોરું. બની ગઈ. હવે કેવી રેખા થઈ કહેવાય? આ થઈ સ્થિર ખર્ચ રેખા. કેવી રેખા થઈ કહેવાય? સ્થિર ખર્ચ રેખા. આવી કેમ મળી ભાઈ? તો સ્થિર ખર્ચ રેખા છે કોને સમાંતર મળી કહેવાય? એક્સ અક્ષ આડી ધરીને સમાંતર મળી કહેવાય. ઓકે, આનો કોઈ ઢાળ નથી, નથી ધન ઢાળ કે નથી ઋણ ઢાળ. શા માટે ધન ઢાળી નો મળ્યો, ઋણ ઢાળી નો મળ્યો ભાઈ? એટલા માટે નો મળ્યો કારણ કે એને ઉત્પાદનની હારે કઈ લેવા દેવા નથી. ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર, અહીંયા કોઈ ફેરફાર થાય તો કઈક ઢાળ મળે ને. અહીંયા દાખલા તરીકે ઉત્પાદનનો ખર્ચ વધતો જતો હતો, ધનઢાળ મળે. ઘટતો જતો હતો, ઋણઢાળ મળે. પણ નથી ઘટતો, નથી વધતો. એટલા માટે આ ખર્ચ સ્થિર ખર્ચની રેખા કેવી મળી? આડી ધરી એક્સ અક્ષને સમાંતર મળી. ઓકે, તો ધીસ ઇઝ ધીસ. ક્લિયર? તો આટલું તમારે ખાસમ ખાસ દોરવાનું થશે આવી રીતે. હે ને? બાકી ચોપડી પ્રમાણેની આકૃતિઓ તો છે જ. હું ભૂસી કાઢું છું કારણ કે જાતે દોરવી પણ પોસિબલ છે ને. ઓકે, જાજુ લખ્યું નથી તો એક સાથે ભૂસી કાઢું. આવું આવતું કેવી મજા આવતી. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. તો એનાલિસિસ આપણે જોતા નથી. ખાલી એનાલિસિસમાં એવું છે કે આપણને 5 જેટલા બિંદુ મળ્યા, ABCD F 6 જેટલા બિંદુઓ, અને દરેક વખતે બિંદુ કેવું રહે છે? સ્થિર. બરાબર ને? સ્થિર રહે છે એટલે એક્સ આ જે સ્થિર ખર્ચ રેખા છે એ કોને સમાંતર રહે છે? પાયાની ધરીને સમાંતર. પાયાની ધરી એટલે આડી ધરી જે છે એને સમાંતર રહે છે. ઓકે, તો ધીસ ઇઝ ધીસ. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખिए. ऑलरेडी 6:59 થઈ ચુકી છે. अपन के जाने का वक्त आ गया है, तो अपन इधर से विदा लेगा और हम આગળ फिर मिलेगा. ओके, તો આવજો, ટાટા, બાય બાય, સી યા. અને આવશું ત્યારે મારા સારા ગળા સાથે મોજ કરશો. બરાબર ને? સરસ મજાની. ઓકે, ચલો આવજો, ટાટા, બાય બાય.